7 अध्याय 7 श्लोक 6 થી 10 एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृत्स्नस्य जगत प्रभवः प्रलयस्तथा मतः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा एव रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययो प्रणव सर्ववेदेषु शब्दखे पौरुषं नृषु पुण्यगन्ध पृथिव्यां च तेजश्चास्मि विपावसौ जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनं बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम्। હવે એક શ્લોકનું ભાષાંતર જોઈએ। એતદ્યોનિની ભૂતાની સર્વાણી ઇતિ ઉપધારય અહમ કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયઃ તથા। એ કહે છે, હે અર્જુન, તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદ્ભવનારા છે અને હું આખાય જગતનો પ્રભવ તેમજ પ્રલય છું, એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું। હવે આ કૃષ્ણ અર્જુનને કહે છે કે સકળ જગતનું મૂળ કારણ છું। અહીંયા આગળ આખા ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ છે ને એ અવતાર રૂપે અર્જુનને આ બધી શિખામણ આપે છે। અર્જુનને કહે છે કે હું છું ભગવાન, તું મને ઓળખ। બીજા બધા એમના જીવન ચરિત્રમાં છે ને ક્યારેક મનુષ્ય રીતે વર્તે છે, ક્યારેક એ એમનો અવતાર રૂપે પરચો બતાડે છે। અહીંયા આગળ એ અર્જુનને, કારણ કે પહેલા આગળના 5-6 અધ્યાય સુધી અર્જુનને સમજાવે છે મનુષ્ય રીતે કે ભાઈ તો આવું કર કે આવું જ હોય છે, કે બધા હણેલા હોય છે, તું બધાને હણીશ તો એમાં પાપ તને લાગવાનું નથી, એ બધું સમજાવે છે મનુષ્ય રીતે। પણ તો બી હજી અર્જુનને સંશય રહે છે કે ના, હજી મને સમજણ નથી પડતી, તમે તમારું મને સાચું રૂપ બતાડો તો મને વિશ્વાસ બેસે કે તમે જે આ કહો છો એ જ બધું સાચું છે। અને એટલે પછી એ કહે છે કે તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદ્ભવનારા છે અને હું આખાય જગતનો પ્રભવ તેમજ પ્રલય છું, એટલે કે સકળ જગતનું મૂળ કારણ હું જ છું। હવે એ કહે છે કે હવે તું સાંભળ, હું જે કહું છું એ છે હકીકત, તેમ છતાં પણ હજી અર્જુનના મનમાં સંશય રહે છે। એટલે પછી છેવટે એમનું વિશ્વરૂપ દર્શન કૃષ્ણ બતાડે છે, ત્યારે અર્જુનને વિશ્વાસ બેસે છે કે ના, આ કૃષ્ણ એ કૃષ્ણ ભગવાન જ છે, એ મારા મામાનો છોકરો કે મારો મિત્ર કૃષ્ણ એવું નથી, આ ભગવાન જ છે, આ રૂપમાં આવ્યા છે। પછી મત્તઃ પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય મયી સર્વમ ઇદમ પ્રોતમ સૂત્રે મણિગણાઃ ઇવ। હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી, આ આખું જગત સૂતરમાં પરોવાયેલા મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે। એટલે કહે છે કે આખું જગત સૂતરમાં પરોવાયેલા મણીની પેઠે મારામાં ગૂંથાયેલું છે। કેટલું મોટું ઉદાહરણ આપી દે છે।
કે આ સૂતરની અંદર પરોવાયેલા મણીની જેમ, બરાબર. હવે એટલે કે આ એ મણી જ્યારે એક સૂતરની અંદર પરોવે, એની અંદર બેઝિક થ્રુઆઉટ એક સૂતર હોય છે. એટલે એ બધા મણીઓ આ સૂતરની ઉપર જ લટકેલા હોય છે. એટલે કે આ બધાની અંદર તું મારું અસ્તિત્વ જાણ. અને હજી આના ગૂઢાર્થમાં જઈએ તો આપણને કંઈ ખબર નથી, વી નેવર નો, કે આ સૂતરની અંદર પરોવાયેલા મણી કહે છે એટલે એક એક મણી એ એક એક લોક પણ હોઈ શકે. જે 14 લોક કહે છે, 7 પાતાળના અને 7 ઉદ્ધવર લોક, એવી રીતે 14 લોક એ એક મણીએ એક લોક પણ હોઈ શકે. અને આખું બધું સૂતરની અંદર, એટલે અંદર આખું કૃષ્ણ ચેતના હોય અને એક લોક એની અંદર જ હોય. એટલે આ જે બ્રહ્માંડમાં આપણે એક ગેલેક્સી ને જે બધું શોધખોળ કરવા જઈએ છીએ, તો મે બી કે એક પ્લેનમાં અલગ અલગ હોય અને આખા થ્રુઆઉટ બધામાં આવું એક આ સૂતર દરેક ગેલેક્સીની અંદર સેન્ટરથી આ કૃષ્ણ ચેતના નીકળતી હોય. એટલે આ એક સિમિલી, એક એના માટે સમજવા માટે એક રૂપ આપે છે. પછી કહે છે રસોહમપ્સુ કૌંતેય, એટલે રસઃ અહમ અપ્સુ કૌંતેય પ્રભા અસ્મિ શશી સૂર્યયોઃ પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષમ નૃષુ. એટલે કે હે કૌંતે, હું જળમાં રસ છું, ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું, બધા વેદોમાં ઓમકાર છું. એ પ્રણવ એટલે ઓમકાર. આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું. આ ક્યાં હું છું એ કહે છે કૃષ્ણ, કે જળમાં રસ છું. આપણે આપણા જે ગર્ભ સંવાદ બી કરીએ છીએ, એક દેવતાઓને આપણે આહ્વાન કરીએ છીએ, પંચમહાભૂતના 5 દેવતાઓને. એમાં જે જળને કહીએ છીએ તો એ આપણી જીભ અને રસમયતા, ટેસ્ટ માટેનો એ છે દેવતા, જળ દેવતા. એટલે આની અંદર બી કે છે જળમાં રસ છું, ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું, આ અગ્નિદેવ. બધા વેદોમાં ઓમકાર છું. એટલે ઓમકારના શબ્દનું આટલું મોટું ઇમ્પોર્ટન્સ છે કે બધાય વેદોમાં ઓમકાર હું છું. કે તમે વેદો બધા વાંચો, ઓમકાર કરો તો તમે મને પામો. આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું. એટલે આ જે ઓમકારનો શબ્દ, એ આકાશ, આપણે આકાશ દેવતાને બી જ્યારે ગર્ભ સંવાદમાં કહીએ છીએ ત્યારે કહીએ છીએ કે આકાશ પણ એક ધ્વનિનો છે, એ આપણાની અંદર શબ્દ મૂકે છે. એટલે આ જ કહે છે કે આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ હું છું. પછી કહે છે પુણ્યો ગંધઃ પૃથિવ્યામ ચ તેજઃ ચ અસ્મિ વિભાવસૌ જીવનમ સર્વભૂતેષુ તપઃ ચ અસ્મિ તપસ્વીષુ. એટલે કે હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું, તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું.
એટલે આ બધું ઇમ્પોર્ટન્સ બતાડે છે કૃષ્ણનું, કે કૃષ્ણ ભાવના, કૃષ્ણ ભાવના કે કૃષ્ણત્વ, એ જે ચેતના એ ક્યાં ક્યાં છે, કે પૃથ્વીમાં પવિત્ર ગંધ, આપણે આપણા ગર્ભ સંવાદમાં બી કહીએ છીએ કે ઘ્રાણેન્દ્રિય આપો પૃથ્વી માતાને આપણે કહીએ છીએ. એટલે આ ગંધ એ પૃથ્વીનું લક્ષણ છે અને એ ગંધ એ કૃષ્ણ છે. અગ્નિમાં તેજ છું, તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું, જે જીવન ચાલી રહ્યું છે, જે ચેતના છે એમાં હું છું. અને તપસ્વીઓમાં તપ છું, એટલે કે તપસ્વીઓ જે તપ કરે છે એ તપ એ હું છું. એટલે જળ ચેતન બધાની અંદર આ કૃષ્ણ છે. હવે જળની અંદર કેવું કે છે કે પૃથ્વી જળ છે અને એની અંદરની ગંધ એ હું છું. અગ્નિ એટલે ચેતન વાળું નથી, પણ એટલે અગ્નિના અંદરનું તેજ કે છે હું છું. એટલે બધાની અંદર એ કૃષ્ણ છે. ક્યાંય એવી જગ્યાએ નથી કે કૃષ્ણ તત્વ નથી. પછી કે છે બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિમતામ અસ્મિ તેજ તેજસ્વીનામ અહમ. કે હે પાર્થ, તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ. હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું. કે આ જેના લીધે જે કોઈ વ્યક્તિ ઓળખાય છે કે વખણાય છે, કે આપણે બહુ બુદ્ધિશાળી ને એવી વ્યક્તિ હોય તો એની અંદરની જે બુદ્ધિ છે ને એ કહે છે કે એ બુદ્ધિ હું છું, એ કૃષ્ણ છે તત્વ, કૃષ્ણ તત્વ છે. જે તેજસ્વી હોય તો કે તેજસ્વીનું તેજ હું છું. એટલે જેનાથી જે વસ્તુ વખણાય છે ને એ વસ્તુ કે હું છું અને મારા લીધે એની આ પ્રસિદ્ધિ છે. હવે કોઈ બીજો માણસ એવું કે આવું બધું કે આ હું છું, આ હું છું, આ હું છું, તો રાક્ષસ પણ આવો ક્લેમ કરતા હતા. રાવણ પણ આવું ક્લેમ કરતો હતો કે ભાઈ હું જ છું, ભગવાન છું. પેલો હિરણ્યકશિપુ પણ એવું કહેતો હતો કે હું જ ભગવાન છું, મને બધા પૂજો. તો એ લોકોને બધાને કેમ આપણે ભગવાન નથી માન્યા? અને કૃષ્ણ અહીંયા આગળ કહે છે કે આ હું છું, આ હું છું, આ હું છું, અને તો પણ આપણે કૃષ્ણને ભગવાન માનીએ છીએ. તો આ બેમાં ફરક શું? કૃષ્ણ કહે છે આ હું છું, આ હું છું, આ હું છું, અને આપણે એને ભગવાન માનીએ છીએ કારણ કે કૃષ્ણ એમના જીવનમાં આ બતાડી આપે છે કે આ હું છું, આ હું છું, અને એ સમાજના લોક કલ્યાણ માટે એ આ વસ્તુ વાપરે છે. જ્યારે રાવણ પણ બહુ જ તાકાતવાળો હતો, બહુ જ શક્તિશાળી હતો, એમને શિવનું વરદાન હતું. એણે જો વ્યવસ્થિત રીતે એની આ બધી શક્તિઓ વાપરી હોત તો એ પણ દેવતાની જેમ પૂજાત, પણ એણે લોક કલ્યાણ માટે ના વાપરી, એટલા માટે અસુર ગણાયો. હિરણ્યકશિપુ પણ બહુ જ બળવાન રાજા હતો અને બહુ જ બુદ્ધિશાળી ને હતો, પણ એ લોકોને એવું કહે કે હું જ ભગવાન છું, મને ભજો, એટલે એ સ્વીકાર્ય નહોતું, એટલે એ અસુરમાં ગણાયો. જ્યારે આટલા જ બુદ્ધિશાળી, આટલા જ તેજસ્વી માણસો બીજા ઋષિ મુનિઓ બધા છે, તો એમને આપણે બધા તેજસ્વી ને બુદ્ધિશાળીને કહીએ છીએ, પણ એ ઋષિ મુનિઓ રાજા થઈને આ કૃષ્ણની જેમ આટલું બધું લોક કલ્યાણનું કામ નથી કરી શકતા, એટલે આપણે એમને ઋષિઓ કીધા છે.
અને જે અવતાર રૂપે થઈને બી જે અશક્ય માણસો માટેનું અશક્ય ગણાતું હતું એવા કામ કૃષ્ણએ કરીને બતાડ્યા. એટલે એ કૃષ્ણ જ્યારે કહે કે હું આ છું આ છું આ છું અર્જુન તું માન, ત્યારે આપણે પણ સ્વીકારવું પડે કે હા આ કૃષ્ણ કહે છે. એટલે કૃષ્ણ અવતાર રૂપે એક વિશિષ્ટ વ્યક્તિ અને એક વિશિષ્ટ ચરિત્ર રીતે એ આવેલા છે અને એટલે આપણે એમને સ્વીકારીએ છીએ કે હા આ ભગવાન રૂપે આવેલા છે.